ગઈકાલ તારીખ 7/8/2025 રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી કે એક વ્યક્તિ જેનું નામ છે વિપુલ રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાન પુનિતનગર વાવડી ગામમાં છે. તેમાં જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ્સ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો અને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો. આવી બાતમી મળી હતી. આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલયુક્ત ગંજી પત્તા બતાવો તમને આવા હોય આના 4260 નંગ મળેલ છે કે જેની કિંમત છે 2,13,500 રૂપિયા. આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જ્યારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જ્યારે આપણે બાજી કરીએ બાંટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનના એપ્લિકેશનમાં આવી જાય. આ ઉપરાંત ઘણીવાર એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય ના જોઈ શકે તો એક આવું નાનું એવું બ્લૂટૂથ પણ જો કાનમાં રાખ્યું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકે. આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક્ટ લેન્સ મળેલા છે 75 જેટલા કે જેની કિંમત છે 37,500 કે આ લેન્સની મદદથી સામેવાળાની બાજી જોઈ શકાય કે એની કઈ બાજી છે. આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે 4 છે જેની કિંમત આપણે 20,000 છે. ટોટલોમાં મુદ્દામાલ 2,70,500નો પકડ્યો છે અને આ તમામ મુદ્દામાલને હાલ કબજે કરી જાણવાજોગ દાખલ કરી તમામને પરીક્ષણ અર્થે FSLમાં મોકલી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. એ અત્યારે પ્રાથમિક તપાસમાં એને એવું કીધું છે કે આ તમામ વસ્તુ તેને દિલ્હીથી મંગાવેલ છે. એ 3 વર્ષથી આ વસ્તુ કરે છે એવું આપણને પ્રાથમિક તપાસ. જુગારમાં પણ એને ઉપયોગમાં લીધેલી છે. એ બાબત પર અત્યાર સુધી એને કોને કોને આપેલી છે કે કોને કોને વેચી છે એ બાબત ઉપર હજી વધુ તપાસ તજવીજ ચાલુ છે. ના, આ આરોપીનો કોઈ પણ હજી સુધી ગુનાહિત ઇતિહાસ છે ના. પોતે જુગાર રમતો નથી, રમાડતો નથી એવું એની આપણે પ્રાથમિક તપાસમાં છે. પણ જે રમતા હોય બધું સૌરાષ્ટ્રમાં એવું છે કે જ્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો ત્યારે આ એની કીટ વધારે વેચાય છે. ના, એને યુટ્યુબ ઉપરથી આ વસ્તુ જોઈને પછી મંગાવેલ છે આ બધી ડિવાઇસીસ. એ બાજુ પર ઉપર હજી એની તપાસ તજવીજ ચાલુમાં છે. હજી 3 વર્ષથી પોતે આ વસ્તુ એને મંગાવતું તો ઘણા મને વેચી હોઈ શકે એની બાબત ઉપર આપણે બધું તપાસ કરશું.